જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 11 કોમર્સમાં 3.5 અને 3.5ના છે ને એ વિશિષ્ટ અમુક ઉદાહરણ છે. 3.5ના ઉદાહરણ આમ તો સહેલા છે, પણ એક ઉદાહરણ થોડુંક મને વિશિષ્ટ લાગે છે, તો એ આપને સમજાવી દઈએ કે જેથી કરીને એ દાખલો જો ટેસ્ટમાં કે પરીક્ષામાં તમારે આવે તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે મારે દાખલો કાઢવાનો છે. ચાલો, એ ઉદાહરણ છે 36મું. તો 36મા ઉદાહરણની હું રકમ લખું છું. જો આપની પાસે ટેક્સ્ટબુક હોય તો ગણેલો દાખલો છે સામે રાખો, તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું, કઈ રીતે દાખલો થાય છે. આ આપણી રકમ છે, મુલાકાતોની સંખ્યા, અને સામે હતા વ્યક્તિઓની સંખ્યા, એને આપણે એફ કહીએ છીએ. હવે મને એ કીધું છે કે ભાઈ બહુલક શોધો, તો આપેલી વિગત માટે બહુલક શોધો કયું સૂત્ર કામ લાગશે? તો જો વર્ગ લંબાઈ અસમાન છે તો અહીંયા છે ને એ આસાદિત સૂત્ર કાલ્પનિક 3m - 2x બાર, એ સૂત્ર આપણે કામ લાગવાનું છે. એ સૂત્ર 3m - 2x બાર. તમારે x બાર મધ્યક શોધવાનો છે, ત્યારબાદ મધ્યસ્થ પણ શોધવાનો છે, ત્યારબાદ આપણે બહુલક મેળવી શકીશું. તો વિશિષ્ટ એ છે ઉદાહરણની અંદર કે આ ત્રણ વિગત જો અસતત આવૃત્તિ વિતરણ છે, પછી સતત છે, તો આને સતત ગણવું કે અસતત ગણવું, તો એ પ્રમાણે સૂત્ર તમને મૂકવાની ખબર પડે. તો જ્યારે સતત અસતત બને ભેગું હોય ત્યારે એને સતત આવૃત્તિ વિતરણ ગણવું. એટલે આ મુદ્દો તમે નોંધ કરી લો. સતત અને અસતત બને ભેગું હોય ત્યારે તેને સતત આવૃત્તિ વિતરણ ગણીને દાખલો કરવો. ઓકે, હવે પહેલા મારે મધ્યક શોધવો છે. મધ્યક શોધવો હોય તો પેલું શું કરવાનું, તો કે એક્સ મધ્ય કિંમત. બરાબર, ચલો આની મધ્ય કિંમત 1 છે તો 1 જ રહે, 2 ના 2 જ રહે, 3 ના 3 જ રહે. હવે આની મધ્ય કિંમત આ બંનેનો સરવાળો ભાગ્યા 2, 4 + 7 11, એને ભાગ્યા 2 એટલે 5.5. પછી છે 7 અને 10 17, એને ભાગ્યા 2 એટલે 8.5. 10 ને 15 25, એને ભાગ્યા 2 એટલે 12.5. આ મધ્ય કિંમત થઈ ગઈ. હવે મારે શોધવું છે મધ્યક. મધ્યક શોધવા માટે મારે શું કરવું પડે, તો કે જે x નું ખાનું છે એ અને fx ના ખાનાનો ગુણાકાર, તો જેને શું કહેવાય, તો કે fx. ચાલો, 7 એકુ 7 થશે, 11 દુ 22, 18 તેરી 54, 9 ગુણ્યા 5.5, 9 5 45, 9 5 45, 4 4 45, 4 49, 49.5, 8 4 32, 4 5 20, 32 ને 2 34, અને 12.5 એમને રહેશે, 12.5 એકુ 12.5. આ સિગ્મા fx એને બરાબર આનો સરવાળો કેટલો થાય છે? 179. આનો સરવાળો કેટલો થાય છે? એનો સરવાળો 50. હવે આ મધ્યક માટેની વિગત થઈ ગઈ. તો મધ્યકની ગણતરી આપણે બતાવી દઈએ. x બાર એને બરાબર સિગ્મા fx અપોન n. સિગ્મા fx 179 ભાગ્યા 50 n. 179 ભાગ્યા 50 એટલે 3.58 જવાબ આપણો આવે. આ મધ્યક. હવે મારે શોધવું છે અહીંયા મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવું હોય તો કઈ રીતે થાય, શેનું ખાનું બનાવવું પડે? તો આ બધાને ખ્યાલ છે કે સાહેબ CF નું ખાનું બનાવવું પડે. હા ભાઈ, CF નું ખાનું બનાવવું પડે. CF એટલે સંચય આવૃત્તિ, આવૃત્તિઓનો સરવાળો. 7 ના 7, 7 ને 11 18, 18 ને 18 36, 36 ને 9 45, 45 ને 4 49, 49 ને 1 50 થશે. હવે મારે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું છે. એ બાજુમાં જ મધ્યસ્થ શોધું છું. બરાબર, મધ્યસ્થ આપણે અહીંયા બાજુમાં મેળવીએ. m બરાબર સતત આવૃત્તિ વિતરણ કયું સૂત્ર હતું? n/2.
મૂ અવલોકન પેલા ને પછી એલ વાળું સૂત્ર આવે, બરાબર. સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે એન કેટલા છે તો કઈ 50 છે. 50/2 મૂ અવલોકન, 50/2 એટલે કેટલા થશે 25. 25મું અવલોકન, 25મું અવલોકન. હવે જોવાનું 25મા અવલોકનનો સમાવેશ ક્યાં થાય? 36માં થાય છે. 7, 18 ને 36 એની સામે એક્ઝેક્ટ જો 3 છે તો અહીંયા એલ વાળું સૂત્ર આવશે નહીં. આ નવીનતાની અંદર સૂત્ર n/2 જ એ મૂક્યા પછી એલ વાળું આવે છે. પણ ક્યારે? જ્યારે એની અધોસીમા બિંદુ વાળું વર્ગ આવતો હોય ત્યારે આમાંથી કોઈ વર્ગ આવત ને તો આપણે એ એલ વાળું સૂત્ર મૂકત. અહીંયા ડાયરેક્ટ તમારો જવાબ 3 જ છે તો ફક્ત આટલું જ આપણે લખીશું CF ના ખાનામાં જોતા, CF ના ખાનામાં જોતા. CF ના ખાનામાં જોઈએ તો કેટલો જવાબ છે 3. મધ્યસ્થ મને મળવાનો છે 3. આ નવીનતા હતી. એટલે ઘણા બધા વિદ્યાર્થીને કદાચ પ્રશ્ન થતો હોય ઉદાહરણ જોઈને, પણ આ શીખ્યા પછી તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી ગયું હશે કે અસતત અને સતત આવૃત્તિ વિતરણ ભેગું છે તો આને સતત જ ગણો. અને સતત પ્રમાણે જ આપણે સૂત્ર મૂક્યું. જવાબ 25 તો 25 ની સામે 3 આવે છે એટલે ડાયરેક્ટ તમારે જવાબ અસતતની જેમ આવી જાય. અસતતની જેમ જે સતત હોય સૂત્ર પણ સતતનું જ, પણ જવાબ તમારો અસતત આવૃત્તિ વિતરણ હોય એ પ્રમાણે જ આવી જાય છે. એલ વાળું સૂત્ર મૂકવાની જરૂર પડતી નથી. હવે બહુલક. બહુલક એટલે MO બરાબર 3m - 2x બાર. 3m કેટલા છે તો કે 3 -2 x બાર કેટલા છે 3.58. બરાબર. હવે 3 × 3 એટલે કેટલા થાય તો કે 9. 2 × 3.58 કેટલા થાય 7.16 અને એને બરાબર 1.84. મારો બહુલક થશે 1.84. દાખલો સમજાઈ ગયો હોય તો થમ્સઅપની નિશાની ખાસ કોમેન્ટની અંદર લખવી અને વિડીયો છે તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલની અંદર એ શેર કરો. હવે આપણે જોવાના છે ઉદાહરણ નંબર 39, જે પણ વિશિષ્ટ ઉદાહરણ છે. વિશિષ્ટ ઉદાહરણ શા માટે છે? હવે તમારી સામે રકમ રાખી એટલે તમને ખ્યાલ આવે અને શું કહેવા માંગે છે. ઉદાહરણ તો હંમેશા ગણેલા જ હોય, પણ એ ગણતરી કઈ રીતે આવે છે ને એ સમજવી જરૂરી છે, પછી તમને સમજાઈ જાય. તો 39મું ઉદાહરણ વિશિષ્ટ ઉદાહરણ છે. મારા મંતવ્ય પ્રમાણે વિશિષ્ટ ઉદાહરણ ક્યાં હોય જોજો. અહીંયા સ્વાધ્યાય 3.5 છે, બરાબર. આ પેજ ઉપર પછી ડાયરેક્ટ સ્વાધ્યાય શરૂ થશે, પછી કોઈ 3.6 કે એવું કંઈ છે નહીં. તો જ્યારે આવું હોય ને પેટા સ્વાધ્યાય 3.5 અને સ્વાધ્યાય 3 ની વચ્ચે જે કાંઈ ઉદાહરણ હોય વિશિષ્ટ હોય, એ જ રીતે બીજું ચેપ્ટર, એ જ રીતે ચોથું ચેપ્ટર, એ બધા વિશિષ્ટ ઉદાહરણ કે ભાઈ પેટા સ્વાધ્યાય અને મેઇન સ્વાધ્યાય વચ્ચેના જે ઉદાહરણ છે એમાં કંઈક નવીનતા હોય, કારણ કે એ ઉદાહરણ જેવા ક્યાંય દાખલા આવ્યા હોતા નથી. થોડું અથવા તો ઘણી વખત વધારે પણ નવીનતા હોઈ શકે છે. એટલા માટે આને વિશિષ્ટ ઉદાહરણ ગણું છું. તો ખાસ આવા ઉદાહરણોની પ્રેક્ટિસ કરવી. એક ચલ x નો મધ્યક 25 છે, એટલે x બાર 25. x માંથી 3 બાદ કરવામાં આવે, ત્યારબાદ 2 વડે ભાંગવામાં આવે તો મળતા ચલનો મધ્યક શોધો. એક આવી રકમ છે, પછી બીજી રકમ છે, પછી ત્રીજી રકમ છે. આપની પાસે જો ટેક્સ્ટ બુક હોય તો સામે રાખજો, કારણ કે હું ચોપડાની અંદર ગણાવવાનો છું, જેથી કરીને તમે ગણતરી એ રકમ પ્રમાણે જોઈ શકો કે ખરેખર સાહેબ શું કહેવા માંગે છે, રકમમાં કઈ વિગત આપેલી છે. બરાબર. ચાલો એ પેલા દાખલો આપણે કરીએ. ઉદાહરણ નંબર 39. એમાં નંબર 1. હવે જે વિગત કીધી હતી કે ચલ x નો મધ્યક 25 છે, બરાબર. x નો મધ્યક એટલે શું લખવું અહીંયા કે સાહેબ x બાર આપી દીધો છે. હા, x બાર 25
આપી દીધો છે. હવે આપણે કીધું x માંથી 3 બાદ કરવામાં આવે. હવે કેટલા n છે આપણે ખબર નથી. દાખલા તરીકે 5 હોય, જસ્ટ ઉદાહરણ 5 હોય. હવે એ 5 છે એમાં બધામાંથી 3 બાદ કરીએ એવું કીધું. 10 હોય તો 10 અવલોકનમાંથી 3 બાદ કરીએ. બાદ કર્યા પછી 2 વડે ભાંગવાના. હવે અવલોકન છે જ નહીં તો કેમની બાદબાકી કરવી, કેમનો ભાગાકાર કરવો? સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? રકમ શું કહેવા માંગે છે કે બધા અવલોકનમાંથી 3 બાદ કરવાના, અવલોકન છે જ નહીં. બાદ કર્યા પછી 2 વડે ભાંગવામાં આવે, બાદ કરો તો ભાગાકાર કરો ને, છે જ નહીં તો શું કરવું? કાંઈ વાંધો નહીં. જે અસર છે એ અવલોકન આપવાની છે એ જ અસર ડાયરેક્ટ x બાર ઉપર આપો અને તરત તમને મધ્યક મળી જાય. અને પછી કીધું છે કે મળતા ચલનો મધ્યક શોધો. ઓકે, એને આપણે y બાર કહીશું કારણ કે આ લોકોએ y બાર કીધું. હું ડાયરેક્ટ એવું કે મારે લખવું હતું કે નવો મધ્યક, બરાબર, પણ આ લોકોએ y બાર કીધું. વળી પછી તમને પ્રશ્ન સાહેબ આમ કેમ ને એમ કેમ ને એ બધું થાય એટલે ટેક્સ્ટ બુકમાં y બાર છે. બાકી હું લખત નવો મધ્યક, કારણ કે બાદ કર્યું પછી ભાગાકાર કર્યું એટલે હવે જે x બાર હતો એની જગ્યાએ નવો મધ્યક મળે છે એટલે નમ કહી શકાય, નવો મધ્યક કહી શકાય છે. તો y બાર એટલે શું? x બાર એટલે કે જૂનો મધ્યક, એમાંથી 3 બાદ કરો. અવલોકન નથી ડાયરેક્ટ મધ્યકમાંથી, અને એને જ 2 વડે ભાંગી નાખો. ચલો x બાર કેટલું છે તો કે રકમમાં 25 છે, -3 ભાગ્યા 2, 25 માંથી 3 આપણે બાદ કરીએ એટલે આપણે મળે છે 22, 22 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે છે? 11. નવી માહિતીનો મધ્યક તમને મળવાનો છે 11. y બાર બરાબર 11. હવે બીજી રકમ છે એ આપણે જોઈએ. વસ્તુનો ભાવ p પ્રાઇસ, તેની માંગ d ડિમાન્ડ, વચ્ચે સંબંધ d બરાબર 50 - 2p. જો ભાવનો મધ્યસ્થ 11 હોય, ઓકે, મધ્યસ્થ આપી દીધો જો કોનો? ભાવનો, તો માંગનો મધ્યસ્થ શોધો. ડિમાન્ડનો મધ્યસ્થ આપણે શોધવાનો કીધો છે. કાંઈ વાંધો નહીં. તમને ડી આપી દીધો છે, બરાબર. ડી બરાબર શું આપ્યું છે? 50 - 2p. હવે એનો મધ્યસ્થ આપી દીધો છે કોનો? તમને ભાવનો મધ્યસ્થ p, પ્રાઇસનો મધ્યસ્થ આપી દીધો છે. તો અહીંયા આપણે p ની જગ્યાએ કિંમત મૂકીશું એટલે ડી નો મધ્યસ્થ મળી જાય, બરાબર. ચલો હું અહીં બરાબર કરું છું. આ બરાબર આ 50 - 2 અને ભાવનો મધ્યસ્થ છે 11 એટલે p ની જગ્યાએ 11. આ 50, 11 દુને 22 થશે. 50 - 22 એટલે કેટલા થશે? 28. તો મને માંગનો મધ્યસ્થ ડી નો મધ્યસ્થ 28 મળે, એક જ લીટી. હવે એની અંદર ત્રીજો દાખલો છે, ત્રીજું ઉદાહરણ છે. જો એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓના વેતનનો બહુલક 8,500. કંપનીમાં કર્મચારીના રાહત ભાડા માટે દરેક કર્મચારી વેતનમાંથી 2% રકમ કાપવાનો નિર્ણય લીધો છે. તો ફાળાની રકમનો બહુલક. ઓકે, શું વાત છે? જો ભાઈ કર્મચારી વેતન કેટલું, પગાર કેટલો છે? 8,500. હવે રાહત ફાળો એની અંદર 2% બધાનો પગાર કાપી લેવાનો તો 8500 નો 2%. હાવ ચોખ્ખો હિસાબ છે, બરાબર. પણ છતાંય ગણતરીના ભાગરૂપે કઈ રીતે આપણે કરવું? દાખલા નંબર 3 હું અહીં લખીશ વેતનનો બહુલક. કેટલો છે તો કે બરાબર 8,500. હવે મારે ફાળાનો બહુલક શોધવો છે તો ફાળાનો બહુલક એના 2% છે. હું લખીશ ફાળાનો બહુલક. ફાળો એટલે શું તો કે રકમ જે આપણે રાહત ફાળાની અંદર આપીએ, કોઈને દાન ધર્મ દો કરીએ એને ફાળો આપ્યો કહેવાય. એટલે કે અહીંયા આપણે લખીશું ફાળાનો મધ્યક, સોરી ફાળ લખાઈ ગયું છે, ફાળાનો બહુલક. તો 2%, આના 2% છે એટલે 8500 એને ગુણ્યા 2%, આ 2%. હવે 2% એટલે કેટલા થાય તો કે 2% ટકાવારી શોધી લો છેદમાં 100. આ 2 મીંડા જાય, આ ઉડી જશે. 85 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 160.
170 રૂપિયા ફાળો થયો કહેવાય. ફાળાનો બહુલક 170 રૂપિયા થાય. તો અહીંયા જે બે નવીન ઉદાહરણ હતા 39મું કે જે ક્યાંય અગાઉના ઉદાહરણમાં કે દાખલામાં ક્યાંય પેટા સ્વાધ્યાયમાં હતું જ નહીં, એ આપણે દાખલો ભણી લીધો છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય એ ભણવાના છીએ. તો ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.